કોઈપણ જાતની પેટની સમસ્યા હોય કે પછી સ્કિનની સમસ્યા હોય કે પછી વાળની સમસ્યા હોય, બધી જ સમસ્યાનો એક જ ઉપાય છે। બધા જ સીડ્સવાળો આજે આપણે મુખવાસ બનાવવાના છીએ। તો ચાલો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ। એના માટે એક બાઉલમાં આપણે અડધો કપ જેટલા તલ લઈ લેવાના છે। સફેદ તલ લીધા છે, તમે કાળા તલ પણ સાથે એડ કરી શકો છો। પછી અડધો કપ અળસી અને અડધો કપ વરિયાળી એડ કરી દઈએ। 1/4 કપ સુવાદાણા ગેસ થતો હોય એ પણ મટાડે છે। 1/4 કપ અજમો પણ ગેસ વાયુ અટકાવે છે। 1/4 કપ જેટલા સૂરજમુખીના જે બી આવે સનફ્લાવર સીડ્સ એ લીધા છે। 1/4 કપ પમ્પકિન સીડ્સ લીધા છે। તમે આમાં બીજા સીડ્સ પણ તમને ગમતા હોય તો એ એડ કરી શકો છો। વોટરમેલન સીડ્સ આવે છે, પછી મસ્કમેલન સીડ્સ પણ તમે એડ કરી શકો છો। પછી આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। થોડી હળદર એડ કરી દેવાની। હળદરથી મુખવાસનો કલર ખૂબ સરસ આવે છે। અને અડધો લીંબુનો રસ એડ કરી દઈએ। પછી આપણે 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરી દઈએ। આ રીતે મિક્સ કરી દેવાનું। પાણી એડ કરવાથી મુખવાસ આપણો એકદમ સરસ મિક્સ થઈ જશે અને મીઠું આપણું ઓગળી જશે, જેથી મુખવાસમાં આપણો મીઠાનો સ્વાદ આવી જશે। હવે આ બધું જ સારી રીતે પહેલાં આપણે મિક્સ કરી લઈએ અને મિક્સ કર્યા પછી આપણે તેને 10 મિનિટ આવા જ છોડી દેવાનું છે, જેથી મુખવાસ આપણો સારી રીતે પલળી જાય। હવે 10 મિનિટ પછી આપણે તેને એક થાળીમાં અથવા તમે કોઈ પણ કપડામાં પણ પાથરી શકો છો। હવે આ રીતે આપણે થાળીમાં લઈ લેવાનો પહેલાં બધો જ મુખવાસ અને પોળો કરી દઈએ। પછી તેને આપણે પંખા નીચે અડધો કલાક રહેવા દેવાનો। અને જો તમે પંખા નીચે ન રાખતા હોય તો તમે એમનેમ પણ કલાક એક રાખી દેશો તો પણ આ રીતે કોરો થઈ જશે મુખવાસ। મુખવાસ થોડો કોરો થઈ જાય તો શેકાઈ જલ્દી જશે। હવે આપણે તેને કોઈ પણ જાડા તળિયાવાળી પેન લઈ લેવાની અને તેમાં આપણે શેકી લઈએ। મુખવાસને આપણે સ્લો ફ્લેમ પર શેકવાનો છે। બધા જ સીડ્સ આપણે સાથે જ એડ કર્યા છે, એટલે મુખવાસ જલ્દી શેકાઈ પણ જશે। અને સ્લો ફ્લેમ પર શેકવાથી મુખવાસ એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે અને બળી પણ નહીં જાય। આ રીતે આપણે 5 થી 7 મિનિટ માટે મુખવાસને શેકી લેવાનો છે। થોડીવાર થશે એટલે મુખવાસ આપણો એકદમ સરસ કોરો થઈ જશે અને ક્રિસ્પી પણ થઈ જશે, એટલે તમને ખ્યાલ આવી જ જશે કે મુખવાસ આપણો શેકાઈ ગયો છે। 5 થી 7 મિનિટ પછી આપણે જોઈએ તો મુખવાસ આપણો એકદમ સરસ શેકાઈ ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગયો છે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈએ જેથી ઠંડો થઈ જાય। અને મુખવાસને આપણે ઠંડો થવા દેવાનો અને એકવાર ચાળી લેવાનો। ચાળી લઈએ એટલે જેથી વધારાનો જે કચરો હોય એ બધો જ નીકળી જશે। આ મુખવાસને તમે 1 મહિનો માટે સ્ટોર પણ કરી શકો છો। આ મુખવાસ તમે રોજ જમીને 1 ચમચી ખાઈ લો એટલે પેટની કોઈ પણ સમસ્યા હોય ગેસ વાયુ મટાડે છે। વાળની કોઈ પણ સમસ્યા હોય તો એ પણ દૂર થઈ જશે।